જય માતાજી હો મિત્રોને. આપણે ગંગા સતી પાનભાઈમાં ઓલા વખતે જે ભગત બાપુના જીવનના અમુક ચમત્કારો વિશે વાત કરી હતી, અને હવે આપણે વાત કરવી છે કલભા બાપુ. પિતાની છત્રછાયામાં કળશંક ભગતને રહેવાની ઈચ્છા ખૂબ હતી, પણ કાળને તો કોણ રોકી શકે. કલભા બાપુનું અવસાન પછી વિક્રમ સંવત 1945 અને ઈસવીસન 1889માં જાન્યુઆરી મહિનામાં એનું અવસાન થયું. પછી ભગત તો છે એ તો એનો ઘટનાક્રમ તો એમના સતત ભગવાનની ભક્તિ પ્રમાણે એમના અનુસાર ચાલુ જ છે. અને પછી એ ખમડિયાળા ગામની જમીન છે, એમાં શેરડીનું વાવેતર ખૂબ થતું. એ શેરડીનું વાવેતર માટે શેરડી લેવા માટે થઈને ઘણા આવે, એમાં વાઢ માંગવા માટે થઈને પણ ઘણા આવતા. ઘણા ગામના જે બીજા વરણ હોય એને શેરડી માંગવા આવે. એમાં ભુદરદાસ કરીને બાજુના ગામના પીપરાળીના હરિજન, પોતે દલિત સમાજમાંથી, એ માંગવા આવ્યા. પણ ભગવાને એને કંઠ એવો બક્ષેલો કે એમાં ભગત બાપુને એને આમ બહુ મજા આવી ગઈ ગંગા સતીને પાનબાઈને. પછી ભુદરદાસને કીધું કે ભાઈ તમે અહીં રોકાઈ જાઓ તો કેમ રે? તે કે હું તો રોકાઈ જાઉં, એમાં મને કાંઈ વાંધો નથી, પણ એક ઝૂંપડું થાય એટલી જમીન કાઢી દો તો હું અહીં રોકાઈ જાઉં. અને પછી છે એ ભુદરદાસ છે એ ત્યાં રોકાણા. અને ભગત બાપુ છે એ અસ્પૃશ્યતામાં જરીએ ન માનતા કે ભગવાનનું આપેલો હવનો આત્મા હવનો હરખો હોય, એમાં કાંઈ ઊંચ નીચ ભેદ ન હોય, અને એમાંય ભક્તિમય જીવન હોય તો પછી એમાં કાંઈ પૂછવાનું જ ન હોય. એટલે આવું સરસ મજાનું ભગત બાપુનું જીવન ને એ પછી તો ભજનોનો તો ભગત બાપુની જે કાંઈ લખતા એ બધું, જે કાંઈ ઉતારો થાય એ બધો ભુદરદાસથી પોતે ભણેલા હતા, દલિત સમાજના હતા પણ ભણેલા હતા. અને એ બધો ઉતારો કરતા, ભજનો ઉતારતા, ખૂબ મહેનત કરતા. પણ કુદરતને કરવું છે ને. એક વખત કાળુભાર નદીમાં ભગતને ગયા પછી જે ભુદરદાસનો જે ચોપડો ને હતો એ ગામમાં રહેણાંક કરી નાખ્યું. અને પછી લોકોએ વાડીમાં રહેતા ત્યાંથી ગામમાં રહેવા ગયા. ત્યાં ભુદરદાસના જે પુસ્તકો હતા, એ ચોપડો હતો, એ એક વખત શ્રાવણ મહિનામાં વિક્રમ સંવત 2004માં શ્રાવણ મહિનામાં 13 ને મંગળવારમાં કાળુભારમાં એ પૂર આવેલું. એ પૂરમાં એ પુસ્તક પણ એ નાશ પામેલું. ભુદરદાસને છે એ ગામમાં બીજે જાતા કાંઈ વસ્તુ લેવા માંગવા કે ખળા માંગવા પેલા જાતા. એટલે એ ખળા માંગવા જાતા પણ ન્યાય ભગત બાપુના ભજનનો પ્રચાર કરતા. પછી એક વખત ઘટના એવી બની કે ભગત બાપુ છે એ પોતાના નિત્યક્રમ પ્રમાણે કાળુભાર નદીમાંથી લોટો લઈને પાણીનો આવે છે જળ. એ જળ લોટો લઈને આવે એટલે ગામમાં ડાયરો બેઠેલો, એમાં એક જીવાભાઈ કરીને પટેલ, સમૃદ્ધ પટેલ, એની ગાય મરેલી. અને બરોબર હરિજનો છે એ ગાયને લઈને આમ જાતા હતા. એ ત્યાં બરોબર ડાયરામાં ચોરાની બાજુમાં બરોબર ભેટો છો. એટલે ત્યાં ડાયરામાંથી માણસો કટાક્ષ કરે. કટાક્ષ તો કરે ને, હજી કરે છે, તેદી તો કરતા જ હોય ને. એટલે એ કટાક્ષ કર્યો કે ગાયને મૂકી દો. એલા જે દલિત સમાજના માણસો હતા ને કે ગાયને મૂકી દો, ભગત આવે છે, હમણાં જીવતી કરી દે. એ જીવતી કરી દે એમ જે શબ્દો હતા એ ભગતના કાનમાં આવી ગયા. અને એને એમ થયું કે હું જો જીવતી ગાયને નહીં કરું તો મારા ભગવાનની લાજ જાહે. એ પન્યાનો છેડો હાથમાં લઈ કળશાને જે પાણીનો ભરેલો કળશ હતો એ કળશની ઉપર ઢાંકી અને અંજળી હાથમાં લઈ અને ભગવાનનું સ્મરણ કરી અને એ ગાયની ઉપર છાંટી. ગાય જીવતી થઈ ગઈ. જીવતી થઈને જીવા પટેલ છે એ પટેલના ઘરે છે એ ગાય હાલી નીકળી. અને તમને કહું, ડાયરાએ કટાક્ષ કર્યો હતો, એના મોઢામાં કાંઈ શબ્દો કાઢવા જેવા રહ્યા નહીં, કારણ કે ભોંઠા પડ્યા એવા. એ બધા ક્ષત્રિય ડાયરો જ હતો. અને પછી તો એ બરોબર ભગત બાપુ છે એ ઘરે આવ્યા એટલે ગંગામાએ એને ઠપકો દીધો કે ભગત ઉતાવળ કરી ગયા તમે. પેલા જે ભરવાડની ગાય જે જીવતી કરી હતી ભીમાભાઈ ભરવાડ અને બેતરજી ગોહિલની, એ તો બરોબર છે કે તમારું હૃદયમાં કરુણા આવી હતી એટલે કરી હતી. આ વખતે તો તમને કટાક્ષ કર્યો અને તમે ગાયને હજીવન કરી. એટલે આ વખતે તમને અહમને થોડોક ધક્કો લાગ્યો એવું લાગે. અને પછી ભગત બાપુ છે એને ગંગામાં ઠપકો આપે છે. અને ભગત બાપુ છે એ પછી કે હવે મારા ઈશ્વરને પૂછી લઉં, મારે ઈશ્વરની રજા લઈ લઉં, હવે મારે શું કરવું. એક દિવસ સુધી એ આખો દિવસ સાધનામાં બેસી અને નક્કી કરે છે કે બસ હવે મારે દેહને પાડી નાખવો. એ દેહ પાડી નાખવાનું
નક્કી કર્યું અને તારીખ એની નક્કી થઈ અને પછી ભગત બાપુએ છે એ નક્કી કર્યું કે પોહ મહિનાની પૂનમ અને રવિવાર ને દિવસે મારે દેહને ત્યાગ કરી દેવો. એ વાત જ્યાં થઈ ત્યાં ગંગા સતીએ કીધું કે મારે પણ તમારે હારે આવવું છે. તે કે નહીં, તમારે હારે નથી આવવું. ત્યાં પાનબાઈએ હાથ પુરાવ્યો કે તમે બે વ્યાજો તો મારું હું. કહણસિંહ ભગતે એના હાથમાં હાથ પુરાવીને કીધું કે તમે છે રોકાવ થોડાક દિવસ અને ગંગા સતી એટલે પાનબાઈ છે અને પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડી અને પછી તમે આવજો, આવું એને કીધું. એટલે ગંગા સતી એક વેણ એનું પણ ઉઠાપ્યું નહીં. એ કે બરોબર, જેમ 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 જેટલું જલ્દી બને એટલું જલ્દી હું પાનબાઈ છે એને ભગવાનના રસ્તે પૂર્ણતાએ પહોંચાડીને પછી આવીશ. રાજપરા કેણ મોકલાવી દીધું કે ભાઈ હવે રાજપરાથી ડાયરો કહેજો કે પૂનમને દિવસે હું દેહ ત્યાગ કરવાનો છું. એટલે ડાયરો આવી જાય. હવે એ ડાયરો એવો સમાચાર મોકલી દીધા. પૂનમ હતી, રવિવાર હતો. તે દિવસે સવારમાં ભગત બાપુ છે એ નિત્યક્રમ પ્રમાણે સવારમાં જાગ્યા વહેલા, પૂજા કાટ કરી અને એ અત્યારે જે સમાધિ છે ન્યા હોય કે બીજે હોય, સમાધિ તો એના હાથની આપેલી છે. એ વાત કરું આગળ હું કે એ બધો ડાયરો છે પોતાના ભાઈ નાના જીભાઈ હતા અને એના પિતરાય ભાઈ જે વધુભા હતા, મનુભાના દીકરા, એ બધા અને બાર ગામના બધા ઘણા માણસો હાજર રહ્યા ત્યાં. એ હાજર રહ્યા અને પછી ભગતે હવને હાથ જોડી અને વિનંતી કરી અને કીધું કે હવે હું મારી વિદાય લઉં છું. અને ગંગા સતીને પાનબાઈને અગાઉ કહી દીધેલું કે મારી પાછળ કોઈ રોકકળ ન કરતા, સાધુ સંતો આવે એને તમે ભોજન આ તે ઇત્યાદિ આપજો. એવી બધી ચર્ચા કરી અને ભગત બાપુ છે એ સવારના પોરમાં એ થોડોક સૂર્ય ચડ્યો ત્યાં આગળ એ આ ઓલું કરી અને શ્વાસ લઈ અને બેહી ગયા. એ બ્રહ્મરંધ્રની અંદર પ્રાણ ચડાવી પોતાનો દેહનો ત્યાગ કર્યો. પણ હવે એ સંદેશો જે રાજપરા મોકલાયો હતો એમાં ભગત બાપુએ ચોખવટ કરી હતી જીજીભીને એને કે ભાઈ તમે મારા દેહને અગ્નિદાહ ન આપતા, મારા દેહને સમાધિ આપજો. પણ હવે એ ડાયરો છે એ ત્યાંથી 3 જણા નીકળેલા, અભેશી, જીજીભી અને નાનભા સરવૈયા રાજપરાથી, અને બીજા 3 ક્ષત્રિયો હતા, એમ 6 જણા. પણ હવે એ અહીંયા આવે ત્યાં એને રસ્તામાં નોંઘણ વધરશે ત્યાં સીધુભાઈ એકાક કહુંબો લેવા હાટું થઈને બોલાવ્યા. એટલે એ ત્યાં ઘડીક વાર ખોટી થઈ ગયા. અહીંયા ભગતના બધા કુટુંબી પરિવાર બધાને એવું હતું કે આપણે ક્ષત્રિયના દેહ છે એટલે ક્ષત્રિયના દેહને અગ્નિ સંસ્કાર આપવો જોઈએ. એ અગ્નિ સંસ્કારની તમામ વિધિ શરૂ થઈ ગઈ. પણ હવે અગ્નિ સંસ્કાર આપ્યો, મુખાગ્નિ આપી દીધી, પણ ભગત બાપુની જે જમણી ભુજા છે એ જમણી ભુજા છે એને અગ્નિ અડતી નથી. હવે અગ્નિ અડતી નથી ને ફરીવાર પાછો હાથ છે એ અગ્નિ ન અડી એટલે છૂટો પડ્યો દેહથી, એટલે પાછો અગ્નિમાં નાખ્યો. પાછો અગ્નિમાંથી ઉરલીને બહાર પડી ગયો. પાછો 3જી વાર અગ્નિમાં હાથ નાખ્યો ભગત બાપુનો. 3જી વાર પાછો આ ઉરલીને અંદર પડી ગયો. ત્યાં છે એ જે રાજપરાનો ડાયરો જે અભયસિંહ, જીજીભી અને ભાઈ નાનભા એ સરવૈયા અને બીજા 3 ક્ષત્રિયો આવી પહોંચ્યા અને કીધું ભગતને એવું કહેવાનું હતું કે મારા દેહને સમાધિ આપજો, મારા દેહને અગ્નિ સંસ્કાર ન આપતા. હાલમાં જે સમાધિ છે એ ભગત બાપુના જમણા હાથની સમાધિ છે. તે પહેલા તો એને અગ્નિ સંસ્કાર આપ્યો. એની હું તમને તારીખ જાહેર કરું કે સમાધિની તારીખ વિક્રમ સંવત 1994 અને ઈસવીસન 1894 21મી જાન્યુઆરી અને રવિવાર એ ભગત બાપુની સમાધિનો દિવસ છે. અને હવે જે આપણે વાત કરવી છે એ આગળના ભાગમાં કરશું. ત્યાં સુધી હવને જય માતાજી.